હે મહારાજ, હે સ્વામી, હે મહંત સ્વામી મહારાજ, આપ આ લોકમાં મનુષ્ય તન ધારીને પધાર્યા છો. આપનું અલૌકિક સ્વરૂપ ઢાંકીને અમારા જેવા થઈને રહ્યા છો, એ આપની અમારા પરની કરુણા છે. પણ મહારાજ, સૂર્ય કાંઈ છાબડે ઢાંકી શકાતો નથી. આપ ગમે તેટલું ઢાંકીને વર્તતા હો, પણ આપનું પારલૌકિક સામર્થ્ય પ્રગટ થયા વિના રહેતું નથી. આપના એક એક કાર્યમાં અમને આપનો પ્રતાપ ઉઘાડો થતો દેખાય છે. આપના સામર્થ્યની તો શું વાત કરવી! અરે, આપના પરમહંસો સામે જોઈએ તો પણ એમ જ લાગે કે એમનું સામર્થ્ય પણ અમાપ છે. મરેલાને જીવતા કરી શકે, બ્રહ્માંડોની ગતિ ફેરવી શકે એવા આ સમર્થ પરમહંસો પોતે જ દુનિયામાં ભગવાન થઈને પૂજાય એવા હતા. આવા સંતો જેમની સામે અહર્નિશ હાથ જોડીને ઊભા રહેતા હોય, એવા આપના સામર્થ્યનો તો પાર જ કેમ આવે! મહાસમર્થ છો મહારાજ, मेरो मन मोहन बिना रही न सकत. પુરુષોત્તમ मेरो मन मोहन बिना रही न सकत. मेरो मन मोहन बिना रही न सकत. अब व्याकुल जैसे जल बिना मीन. अब व्याकुल जैसे जल बिना मीन. मेरो मन मोहन बिना रही न सकत. मेरो मन मोहन बिना रही न सकत. કલ્પનાનો વિષય નથી. અમે ગુરુ પરંપરામાં અનેક વાર આ સામર્થ્ય જોયું છે, સાંભળ્યું છે, અનુભવ્યું છે. અમે આપના સંકલ્પે અશક્ય કાર્યો સિદ્ધ થતા જોયા છે. આપના આશીર્વાદથી ભરતન જન દિન રેન સતાવે મન. ભરતન જન દિન રેન સતાવે મન. જુગ સમ વીતત પલ છીન છીન. જુગ સમ વીતત પલ છીન છીન. જુગ સમ વીતત જુગ સમ વીતત પલ છીન છીન. मेरो मन मोहन बिना रही न सकत. मेरो मन मोहन बिना रही न सकत. રોઈ રોઈ નૈના ભય વિરગત સમ. રોઈ રોઈ નૈના 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 ભય વિરગત સમ. રોઈ રોઈ નૈના ભય વિરગત સમ. સૌ સખી આ સામર્થ્યનો પરિચય આપતા સૌ સખી સાસ હો ગયો કિન. સૌ સખી સાસ હો ગયો કિન. સૌ સખી સાસ હો ગયો કિન. मेरो मन मोहन
ઘનશ્યામ પ્રેમાનંદ ઘન શ્યામ મિલન હિત પ્રાણ રહે મોરે. એટલું જ નહીં, પોતાનું પ્રાણ રહે મોરે અવધિ ગિન ગિન. પ્રાણ રહે મોરે અવધિ ગિન ગિન. પ્રાણ રહે મોરે, હા પ્રાણ રહે મોરે અવધિ ગિન ગિન. મેરો મન મોહન બિના રહી ન શકત. મેરો મન મોહન બિના રહી ન શકત. अब व्याकुल जैसे जल बिना मीन. अब व्याकुल जैसे जल बिना मीन. मेरो मन मोहन बिना रही न सकत. मेरो मन मोहन बिना रही न सकत. मेरो मन मोहन बिना रही न सकत. बिना रही न सकत. તિરસ્કાર તે પર રોશન કરે લગાર. સ્વામી, આપ ખરેખર આવી પવિત્રતાની, નિર્મળતાની મૂર્તિ છો. પરંતુ સ્વામી, આ તો થઈ અમારા અનુભવની વાત, પણ આપનું સાચું સ્વરૂપ તો અમારા અનુભવથી પર છે. આથી જ સ્વયં શ્રીજી મહારાજ આપનું સ્વરૂપ સમજાવતા કહે છે કે એ સમર્થ તો કેવા છે, એના નેત્રમાં ભગવાન જોનારા છે અને એના પગમાં ચાલનારા ભગવાન છે. એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે. સ્વામી, મહારાજે અમને સમજાવ્યું છે કે આપ ભગવાનનું સ્વરૂપ છો. યોગી બાપાએ પણ અમને આ જ વાત સમજાવી છે. મહંત સ્વામીમાં ભગવાન અખંડ રહ્યા છે. મહાન સ્વયંવર ભગવાન કાયમ રહે. લો તમે વિશ્વાસ બેઠો બેઠો સારું વિશ્વાસ બેહો તો મહાન સ્વયંવર ભગવાન કાયમ રહે. લો વાત બેઠી ના બેઠી થવી ક્રિયા ગુણાતીત લાગે. બધા સમય દી ભગવાન દૂર નથી. માટે મહાન સ્વયં મહિમા હું જ. સ્વામી, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવા શ્રીજી મહારાજ અમને આપના સ્વરૂપે મળ્યા. જેમના અંગે અંગમાં એક કે એક રૂવાડે શ્રીજી મહારાજ રહ્યા છે, એવા આ સંત આપ છો. સંત તે સ્વયં હરિ. જેના શીશમાં શીશ છે શ્યામનું. જેના નૈણમાં નાથના નૈણ. સંત તે સ્વયં હરિ. જેના મુખમાં મુખ મહારાજનું. જેના વેણમાં ભાલાના વેણ. સંત તે સ્વયં હરિ. ધન્ય ધન્ય એ સંત સુજાણને. જેનું ઉલટી પલટ્યું આપ. સંત તે સ્વયં હરિ. સંત તે સ્વયં હરિ. સંત તે સ્વયં હરિ. હે મહારાજ, હે સ્વામી, હે મહંત સ્વામી મહારાજ, આપ આ લોકમાં મનુષ્ય તન ધારીને પધાર્યા છો. આપનું અલૌકિક સ્વરૂપ ઢાંકીને અમારા જેવા થઈને રહ્યા છો. એ આપની અમારા પરની કરુણા છે. પણ મહારાજ, સૂર્ય કાંઈ
છાબડે ઢાંકી શકાતો નથી. આપ ગમે તેટલું ઢાંકીને વર્તતા હો, પણ આપનું પારલૌકિક સામર્થ્ય પ્રગટ થયા વિના રહેતું નથી. આપના એક એક કાર્યમાં અમને આપનો પ્રતાપ ઉઘાડો થતો દેખાય છે. આપના સામર્થ્યની તો શું વાત કરવી? અરે, આપના પરમહંસો સામે જોઈએ તો પણ એમ જ લાગે કે એમનું સામર્થ્ય પણ અમાપ છે. મરેલાને જીવતા કરી શકે, બ્રહ્માંડોની ગતિ ફેરવી શકે એવા આ સમર્થ પરમહંસો પોતે જ દુનિયામાં ભગવાન થઈને પૂજાય એવા હતા. આવા સંતો જેમની સામે અહર્નિશ હાથ જોડીને ઊભા રહેતા હોય, એવા આપના સામર્થ્યનો તો પાર જ કેમ આવે? મહાસમર્થ છો મહારાજ, જીવન જાણું છું. વળી આપે રાજાધિરાજ, જીવન જાણું છું. પુરુષોત્તમ પૂરણ બ્રહ્મ, જીવન જાણું છું. તમને નેતિ કહે નિગામ, જીવન જાણું છું. તમે કોટી બ્રહ્માંડાધીશ, જીવન જાણું છું. વળી સર્વે તણા છો ઈશ, જીવન જાણું છું. હે સ્વામી, ભગવાનના આ અલૌકિક સામર્થ્યની વાત અમારા માટે કલ્પનાનો વિષય નથી. અમે ગુરુ પરંપરામાં અનેક વાર આ સામર્થ્ય જોયું છે, સાંભળ્યું છે, અનુભવ્યું છે. અમે આપના સંકલ્પે અશક્ય કાર્યો સિદ્ધ થતાં જોયા છે. આપના આશીર્વાદથી વિઘ્નોના વાદળો હટી જતાં અનુભવ્યા છે. સ્વામી, આપ ભલે હંમેશા આપના સામર્થ્યને છુપાવીને વર્તો, પણ સૌના અંતર કબૂલ કરે છે કે સ્વામીજી તો મહાપ્રતાપી, એનું ધાર્યું થાય. સ્વામીજી તો મહાપ્રતાપી, એનું ધાર્યું થાય. સ્વામીજી તો મહાપ્રતાપી, એનું ધાર્યું થાય. એની મરજી વિના કોઈથી કરણું નવ તોડાય. એની મરજી વિના કોઈથી કરણું નવ તોડાય. સ્વામીજી તો મહાપ્રતાપી, એનું ધાર્યું થાય. એનું ધાર્યું થાય. એને મરજીના કોઈથી તરુણ નહોતું રાખું. બ્રહ્માંડ જેનો હલાયો હલાય એવા સ્વામીનો મહિમા આ કીર્તન ભાવ થયા. એવો મહિમા કાયમ જો રાખીએ તો આપણા જીવનમાં શાંતિ અને સુખ રહે. સ્વામી, આપના પ્રતાપે આપનું ધાર્યું થાય એવું અમે અનેક વાર જોયું છે. પણ સ્વામી, આપનું સાચું સામર્થ્ય તો આનાથી પણ વિશેષ છે. આપના આ સામર્થ્યનો પરિચય આપતા શ્રીજી મહારાજ કહે છે કે એવી સામર્થ્યયુક્ત થકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે, એ પણ મોટી સામર્થ્ય છે. કાજે સમર્થ થકા ઝરણા કરવી તે કોઈથી થાય નહીં. સ્વામી, અતિ સમર્થ હોવા છતાં આપ ઝરણા કરો છો. સંતના સામર્થ્ય સામે આ લોકના તુચ્છ જીવની શી ગણતી? છતાં પણ આપ એવા જીવોનો તિરસ્કાર સહન કરો છો. ઉદાર દિલે તેને ક્ષમા આપો છો. એવા લોકો માટે પણ આપના અંતરમાં લેશ માત્ર ભાવફેર થતો નથી. આપ
અપમાનોને ક્યારેય યાદ કરતા નથી. આપે સહેલા અપમાનોને આપે ઢાંકી જ દીધા છે. અરે, કોઈનું પણ અહિત થાય એવો તો આપને ક્યારેય વિચાર પણ નથી આવ્યો. એટલું જ નહીં, પોતાનું અહિત કરનાર હોય એનું પણ હિત થાય. ભાવે કે કુભાવે, કોઈ વંદે કે નંદે, એમને ભગવાનનું ધામ આપે તો ઝુલાવો